વાવણીનો નજીક આવી રહ્યો છે સમય, ખાતર ન મળતા લાચાર બન્યા છે ખેડૂત, જેનો પુરાવો છે નવસારીના વાસદાના દ્રશ્યો। અહીં વહેલી સવારે ખાતર ડેપો પર કતારમાં ઊભા રહે છે ખેડૂતો। પુરુષો તો ઠીક, મહિલા ખેડૂતો પણ વહેલી સવારથી ખાતર માટે કતારમાં ઊભી રહે છે। ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો કે માંગની સામે પુરવઠો ખૂબ જ ઓછો છે। ખેતર છોડી તેમને ખાતર ડેપોની બહાર ઊભા રહેવું પડે છે, તો સામે ખાતર ડેપોના સંચાલકો પણ લાચાર છે। ખાતર ડેપોના સંચાલકોનું કહેવું છે કે ઉપરથી જ પુરવઠો નથી મળી રહ્યો। જો કે ખેડૂતને 10 ગુણીની જરૂર હોય તો માંડ 2 કે 3 ગુણી જ આપી શકાય તેમ છે। જો સમયસર ખેડૂતોને ખાતર નહીં મળે તો મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે। અમે આશરે કલાક જ જેવું છે, તો હવે ખાતર મળે, હવે નસીબમાં અમે છે લાઈનમાં, મળે તો સારું। હવે કોઈ કહેતા છે કે ટોકન મળે તો કાલે મળે, આજે નહીં તો કાલે તો મળે, એમ આશાથી ઊભા છીએ। અમને જરૂરત 5 ગુણની હોય પણ 2 ગુણ આપે તો અમારે હવે 2 વખત આવવું પડે તો કાંઈ નહીં, પણ હવે મેળવવું તો પડે। ખાતર હવે અઠવાડિયામાં 1 વાર આવે કે 2 વાર એક ગાડી આવે। આ વખતે 560 ગુણી આવેલી, લાઈન બહુ લાંબી થઈ જાય। હવે 2 આપતા છે, હવે સ્ટોક પ્રમાણે આપતા છે।